સૌથી પહેલાં મારો પરિચય આપું. મારું નામ ડૉક્ટર ગણેશ વિઠ્ઠલભાઈ બારૈયા છે. હું તળાજા તાલુકાના ગોરકી ગામનો રહેવાસી છું. મારા અભ્યાસ વિશે વાત કરું તો મેં મારો પ્રાથમિક શાળાનો અભ્યાસ ગોરકીથી કરેલો છે, માધ્યમિકનો અભ્યાસ દેવલીથી કરેલો છે અને સાયન્સનો અભ્યાસ નીલકંઠ વિદ્યાપીઠ તળાજામાંથી કરેલો છે. ત્યારબાદ આગળ જે સ્ટ્રગલની વાત કરું તો જ્યારે મેં 12 સાયન્સ પાસ કર્યું નીલકંઠ વિદ્યાપીઠ તળાજામાંથી અને એ પછી આવતી નીટની એક્ઝામ પાસ કરી અને MBBSમાં એડમિશન માટે અપ્લાય કર્યું તો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા મને રિજેક્ટ કરવામાં આવ્યો મારી વિકલાંગતાના કારણે. ત્યારે હું ખૂબ નિરાશ થયો અને સાવ હતાશ થઈ અને મેં બીજા ફિલ્ડમાં એટલે કે BScમાં એડમિશન પણ લઈ લીધું. પણ આ વાત મારા શિક્ષક નીલકંઠ વિદ્યાપીઠ તળાજાના પ્રિન્સિપલ ડૉક્ટર દલપતભાઈ કાતરિયા અને રેવતસિંહ સરવૈયાને આ રિજેક્શન એમને મંજૂર ના હતું. તો એમણે ગુજરાત હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો. ગુજરાત હાઈકોર્ટમાં 2 મહિના જેવો સમય લાગ્યો અને કેસ હારી ગયા. ત્યારબાદ એમણે હિંમત ના હારી અને છેક સુપ્રીમ કોર્ટ સુધી એમણે કેસ દાખલ કર્યો અને 22 ઓક્ટોબર 2018ના રોજ સુપ્રીમ કોર્ટનું એવું જજમેન્ટ આવ્યું કે તમને MBBSમાં એડમિશન મળી શકે છે. તો મેં 1 ઓગસ્ટ 2019ના રોજ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરમાં MBBSમાં એડમિશન લીધું અને આવી રીતે મારી MBBSની જર્ની સ્ટાર્ટ થઈ અને ફેબ્રુઆરી 2024માં મેં MBBS પૂર્ણ કરી માર્ચ 2025માં ઇન્ટર્નશીપ સાથે MBBSની ડિગ્રી મેળવી અને હાલ હું સર્ટી જનરલ હોસ્પિટલ ભાવનગરમાં મેડિકલ ઓફિસર તરીકે ગુજરાત સરકારના નિયમોને આધારે 1 વર્ષ માટે બોન્ડેડ મેડિકલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવેલો છું. આ સમગ્ર જે મારી સફળતા છે એમાં મારા શિક્ષકો ડૉક્ટર દલપતભાઈ કાતરિયા અને રેવતસિંહ સરવૈયા, મારા માતા પિતા અને મારા મિત્રોનો ખૂબ સારો સાથ ને સપોર્ટ રહ્યો છે. જો કદાચ મારા શિક્ષકો એ જ્યારે મને રિજેક્ટ કરવામાં આવ્યો ત્યારે એ ના હોત તો હું અહીં સુધી પહોંચી શક્યો ના હોત. તો મારી આ સફળતા છે એનો શ્રેય હું મારા શિક્ષકો, મારા માતા પિતા, મારા મિત્રો અને મારા સિનિયરોને તમામ લોકોને આપવા માંગુ છું. ડૉક્ટર સાહેબ, એક વખત મેડિકલ કોલેજ હતી જેને તમને એડમિશનની ના પડી, આજે એક મેડિકલ કોલેજ તમને નોકરીએ લીધા છે, પગાર આપે છે, શું કહેશો? ના, મેડિકલ કોલેજે રિજેક્ટ નહોતા કર્યા. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની જે કમિટી હોય છે, જે એડમિશન પ્રોસેસનું જે જોતી હોય છે, એમના દ્વારા મને રિજેક્ટ કરવામાં આવ્યો હતો. આમાં કોઈ મેડિકલ કોલેજ સ્પેસિફિક મેડિકલ કોલેજ જે રિજેક્ટ કર્યો એવું નથી.